દેવાજ ભાઈ બોલો. દેવું આહિર. હલો. દેવું આહિર ને? હે? દેવું આહિર. હલો. બોલો બોલો. હું બોલું છું જાફરાબાદ થી ટાઈગર. જાફરાબાદ થી ટાઈગર. બોલો બોલો ટાઈગર ભાઈ. હું ભાઈ આ વિડીયો મારા ભાઈ નો વાયરલ હે? વિડીયો હું વાયરલ કર્યો તમે? કયો? આ હીરાભાઈ સોલંકી નો અમારે જે બગદાણા વાળી મેટલ વાળી બન્યું ઈ. બગદાણા વાળી મેટર માં ઈ જે અમુક અમુક જે ખવરૂલ રહે ને એના માટે કે આખા જે પર્સનલ મેટર છે પર્સનલ મેટર છે કે આખી સમાજને ટાર્ગેટ ન કરો એમ. બરોબર. હવે હું તમને એવું કહું છું ભાઈ હા કે આપણે એવી કઈ ઈચ્છા હોય ને તો કે આપણે ગાંધીનગર આજુબાજુ કે કઈ સાતલપુર જ. સાથલપુર એટલે કે આવ્યું ગાંધીનગર ની આજુબાજુમાં જ આવ્યું ને? ના ગાંધીનગર નહીં, પાટણ જિલ્લામાં આવ્યું. પાટણ જિલ્લામાં આવ્યું તો હા. ત્યાંથી આપણે હરુભરું મળવું હોય તો તમે કેટલા કિલોમીટર સુધી આવી જાવ? અમે બાજુમાં જ છે, તમે સાતલપુર આવી જાવ એટલે મળી લેશું. ના અમે હું જાફરાબાદ નો છું હા હા. એટલે જાફરાબાદ થી આયા મારે કેટલું દૂર થાય એટલે તમે આમ અડધે અડધે ન આવી શકો? હું મારા કણે વાહન નથી, હું ખેતર છું. ના એટલે તમે એવું કીધું કે મહાભારત તો અમે પૂરું કરીએ. એમ મહાભારત ને પૂરું કરી એમ નહીં, મહાભારત જે રચાયું હતું ને હા ઈ ત્યાંથી આયરો હતા ને અત્યારે જે તમે મહાભારત જે રચાવો રહ્યો ને ઈ આયરો નથી રચેલ એમ. હા બાકી અમે પાછા પૃથ્વી વિજેતા સમ્રાટ વીર માંધાતાના વંશજ છે હો. તે અમે કઈ તમને કઈ બીજા વંશિત નથી કીધા, તમે ગાડું તો દીધું નથી. એટલે હું એવું કઉ છું તમે જે વિડીયો વાયરલ કર્યો ને એટલા માટે હું કઉ છું કે જો હરુભરું આપણે મળવું હોય તો તમે અડધે સુધી આવી જાઓ, અમે અડધે સુધી આવી જઈએ. હા તો હું અહીંયા સાતલપુર જ છું, બરાબર. એટલે ભાઈ ગામનું કૂતરું તો ગામમાં ન ભાવતું હોય. અડધે મળી જવું એવું નહીં કે અડધે મળી જવું એવું નહીં કે ગામનું કૂતરું ગામની અંદર ફસતું જ હોય, બરોબર? કૂતરું ગામ ને કૂતરા ને ભાષવાની વાત નહીં. મારા પાસે અહીંયા સાધનો સગવડ જ ને તો હું સામે આવી જાઉં એવું નહીં કે ને અડધે સુધી આવી જાવ ને તો તમને ખબર પડે મહાભારત કેમ પૂરું થાય. તમે ટાઈગર હો ને તો ભલે રે એવું નહીં કે અમે કાંઈ તમે ટાઈગર હો તો કે તમે ખપે હો તો કે અમે તમને કાંઈ કહી. ના ના એટલે મહાભારત પૂરું છે ને યુદ્ધ ક્યાં થાય? યુદ્ધ ક્યાં થાય? યુદ્ધ રણભૂમિમાં થાય એટલે અડધે સુધી ભાઈ તું આવી જા, અડધે સુધી અમે આવી જઈએ. મારી વાત સાંભળો. જે હીરા સોલંકી તમને શું થાય? ઈ જે કહો એ મારા ભાઈ છે. કેમ અમે એને ભાઈ તરીકે માનીએ છીએ અને ભગવાન તરીકે પૂજીએ છીએ. માયા આહિરે મારા ભાઈ છે. હા તો પણ માયા આહિરે મારા ભાઈ છે. હીરા સોલંકી તમારા ભાઈ છે ને? માયો આહિર ભાઈ તારો ભાઈ હોય તો તું તારા ભાઈ હિસાબે અડધે સુધી આવી જા, અમે અડધે સુધી તને મળી જઈએ. હા તો વાંધો નહીં. બોલ ટાઈમ દે ક્યારે? હા તો ગાર કેને દે કેને કેવો? એટલે તને જ કહું છું ને ભાઈ. હા તો તો આવી જા, આમ હાલ તારામાં તાકાત હોય તો. રાજકોટ કેટલી વારમાં પોગે? હા રાજકોટ હવાર તું આવી જા, રાજકોટ જ આવી જાય ને હાલ ને, રાજકોટ જ મળી લે ને તને. તો તારામાં દમ નથી, તારામાં દમ નહીં તો તું હવાર જ આવી જા. અને અત્યારે આવવું હોય તો અત્યારે આમ આવી જાય, રાતે જ મુલાકાત કરી લે ને મારો વાલો. હાલ ને રાત જ કરી લે ને, તું કેવો જીગર વાળો છે ને જોઈ લઉં. રાજકોટ આવી જાવ ને ભાઈ. અરે રાજકોટ તું કે અહીંયા આવું અત્યારે નીકળી જાય, તું લોકેશન ના ખાલ. હા લે તું રાજકોટ આવ ને, રાજકોટ નું ખાલી તું રાજકોટ આવીને ફોન કર એટલે બધું થઈ જાય. અરે રાજકોટ નાખો, તું લાયો લોકેશન નાખે એટલે અમને ખબર પડે કે તું આવશો રહ્યો. આમ હું તો અત્યારે હા આપણે સમજી લે ને કે મોરબી તો સૌ ક્યાં સૌ મોરબી છો? મોરબી થી જોયું હે? મેં બધું જોયું તો રાજકોટ આવી જાય. હા પણ મોરબી તો હું સૌ મારે 20 કિલોમીટર છે, તારે અહીંયાથી 200 કિલોમીટર જાફરાબાદ છે. હા તો રાજકોટ આવીને ખાલી છે ને મને વિડીયો કોલ કર ને એટલે આવી તારું ગોઠવી દો. અરે વાડી ક્યાં જોવાનું છે? મને તે આખે ઓળખશો. એમ તો તું એવું આવીને ફોન કર, હું તને ગોઠવી દઉં. વિડીયો કોલ કરજે. હા ગોઠવાનું, કોકને ક્યાં ગોઠવાનું? તારામાં કાંઈ ત્રેવડ નથી ને કોક પાસે ગોઠવાની વાત કરશો. અમે સત્ય લ્યો ને નવરા ખોટી વાતું કરશો.